એક દી અમે શમશાન રિપેર કરતા હતા ને રામભાઈ, તો 150 નાળિયેર ઉતારના ને એવા બધા મળ્યા. તે અમે તડક્યો હતો તે તોય તો બધા નાળિયેર વધેર્યા અને 2 ઘડા નાળિયેરના પાણીના ભરાણા, પણ બહુ ઊના ગરમ હતું એટલે એ ઘડા તરત ગામમાં જે સોડાના ને એના ફ્રીજ હોય ને એમાં મૂકી આવ્યા. અને અહીંયા અમે ટ્રેક્ટરથી રિપેર કામ હાલતા હતા, શેષું કાઢી એમાં હાકર નાખી 2 કિલો રોડે ઉભા રહ્યા, પ્રસાદી દેતા ગયા, વાહનવાળા પ્રસાદ ખાતા ગયા, 5-5 રૂપિયા દેતા ગયા, અમારે ટ્રેક્ટરના ડીઝલના થઈ ગયા. અને ત્યાં અમારું ઓલું જે ગાગીરમાં જે પાણી મૂકે છે ને એ ટાઢા બોળ થઈ ગયા ને એ પછી જે અમે પીધા. આ શ્રદ્ધા છે રામભાઈ. એક જ મિનિટ પેલા પ્રસંગ પૂરો કરી લઉં. અમે એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા એટલે આપણે ગામો ગામ એવા મિત્રો બધા હોય જ તે તરત સાલું ગાડીએ ચડી જાય. અહીંયા જ આગળ ઘર છે, આમ જો માયાભાઈ, આમ જો તાજા દૂધ હશે ને આમ જો માયાભાઈ આગળ ચા પાણી પીને તમે છૂટા. તો એક ભાઈ મને પરાણે અમને લઈ ગયો. હજી દિલ્હીમાં દાખલ છે તો ભાભો આખી રાત હૂતેલો નહીં, આ માઇક નો અવાજ જતા છે. દિલ્હીમાં બેઠો બેઠો દાંતણ ને ટીપે બજર સડાવીને બેઠા બેઠા ભાભા મામા બડકા કાઢતા હતા. અમે પધાર્યા તા ભાભે આમ જોયું, કોણ આવ્યો? ઈ આખી રાત તળેલા નાખ્યા ને પાછા અહીંયા ઘરે લઈને હું આવ્યો બધાને અહીંયા. હવે આમ આપણને કે એટલે તમે કલ્પના કરો અમારી શું દિશા થઈ. આપણને એમ થાય ને કે ધરતી માગ આપે તો હમાઈ જવાય, પાછું વળવું કે. એટલે ઓલો એનો દીકરો હતો ને એને મને કીધું, મને કે માય ભાઈ અમારા બાપાને ટેવ છે. મેં કીધું તો દેખાઈ ગયું, કંપની ફોલ્ટ છે, એમાં કારીગરથી કાંઈ ન થાય. મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું, બાપુને ખબર છે. હવે પરદેશમાં જઈએ એટલે એ બધા અંગ્રેજીમાં ફોર્મ ભરવાના આવે, મને નથી આવડતું, બીજા ફોર્મ ભરે. મનમાં એવું જ માનું છું કે હું બહુ મોટો માણસ છું ને આ મારા માણસો છે, મારા ફોર્મ ભરે છે. ફેર હું પડવાનો આજ ને મોદી એનું ફોર્મ ભરે કોઈ દી? અમિતાભ એનું ફોર્મ ભરતો હોય તો માયો હાયર છે યાર. તમે યાર મારી કેટેગરી જુઓ યાર. આપણે અંગૂઠો ધોવો છે પછી ક્યાં વાત? ધરાર માધ્યમ વધારી જ દેવું છે પછી. આ બહેનોમાં કેવું જોઈ કહું, 43 વર્ષ પહેલા જે પરણ્યા ને એ બહેનો જે આવ્યા ને એની બિચારીની સેન્ડવીચ જેવી હાલત છે. કારણ કે ઈ આવ્યું તેથી હાહુ માથા ફેરે ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યું. એને તો હાહુનું વહુનું બેયનું સહન કરવાનું રહ્યું. જીવવું આપણે તો હેલ્મેટ પહેરવાનું પોલીસ આપણને દંડ કરે. આ ભારત જઈએ આપણે. હજી આપણને ઈ ખબર નથી પડી કે આ વાહનમાં કેટલા ને બેહાય. સકરડામાં શાળી ગળી જાય એ ભાઈ. હે ક્યાં રોડ ક્રોસ કરવો, ક્યાં જવું, આવા દેની કોણ ના પાડે. ભારત બાળપણ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ અને યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ અને ગઢપણ ભોળાનાથ જેવું હોવું જોઈએ. ગઢપણ આવી જાય પછી બધું મૂકીને ભોળાનાથ ની ઘોડે તપ કરાય. પણ હવે દાસભાઈ એવું છું છે કે માણસ જેમ ગઢપણ પકડતો થાય ને એમ કાનુડા જેવો થતો થાય. આ બધી ઓટલે બેઠો ને આ કોના હોવ નીકળ્યા. તું રેવા દે ભાઈ, તું જ માગા લઈને ગયો છો. એની કરતા બહેનોનો સ્વભાવ સારો આપણા પુરુષ કરતા. આપણે છે ને પુરુષ છે ને લખણ ખોટા છે યાર. હા, ઘરે જેઠાલાલ નીકળ્યો આ તો આપણે તપાસ નથી કરતા. દયા ભાભી પૈસા પૂછે ધીમા મારે જચ્યું જમવું, ત્યાં તો બારી માલી બબીતાજી દેખાણા હોય. માપ માર્યો એમાં મંડલું માનતું નથી. અહીં અત્યારે રવિવારે ઘરે કોઈ રાંધતું નથી, ઘરે કામ વાળ્યું રાખે ને એ જીમમાં જાય. એક અહીંયા પોતા મારો ને હું કામ ખર્ચા વધારો છો. કા હિમમાં વયા જાવ, જે હિમમાં નહીં જાય એને જીમમાં જવું પડશે. બહુ હવા ખીજાણી ટાયર ઉપર. ટાયર છે એ પુરુષ છે, પતિ છે, હવા છે એ પત્ની છે, એની સ્ત્રી છે. એટલે એને કીધું તમે આ રોડ ઉપર જાવ સણાનાટી બોલાવી જાવ ને પણ અંદર અમે બેઠ્યું એટલે. અને ત્યારે ટાયરે કીધું કે હવા હવા
શું સમજે છે એકચ્યુઅલી મને એ કડક આવરણ રાખે ને અમે બહાર જઈને એટલે નકર તમે કારુણ્ય ઢોળાઈ ગયો ત્યાં એનો છોકરો વાલ બોલ્યો, વાલ એનો છોકરો છે. વાલે કીધું કે બા બાપુજી બે હક ના રહ્યો, બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો બે ક્યાં આવી જાઓ. એક બેન ધૂણતા હતા, કમા કમા કમા. એમાં ફોન આવ્યો, સીધો મોબાઈલ કાઢ્યો, હું ધૂણું છું, અડધો કલાક પછી ફોન કરજો. કમા કમા. એટલે ફોન હું માતાજી એવું પડ્યો ઈ કે પેલા ત્યાં બરોબર હાલતું થતું એક બેન આમ ધૂણવા મળ્યા કે તું કોણ છો? તાકે બોલે પણ ધૂણી કોણ છે? તાકે દશામાં છે. તાકે હું એની હાંડળી છું. હવે અત્યારે આયા પ્રોગ્રામ, કાલ મુંબઈ પ્રોગ્રામ. હવે માની લો કે આ વિજ્ઞાન આપણે સ્વીકાર્યું ન હોત તો હું ઘોડા લઈને મુંબઈ જાત પ્રોગ્રામ કરવા. પ્રણામ કરો ને, આ યુગમાં જન્મ મળ્યો. રામ ને કૃષ્ણ આપણા બાપ છે 100%, પણ આવી સુવિધા હતી એની પાસે. 18 થી યુદ્ધ હાલ્યું, કઈ વ્યવસ્થા નહોતી, તીરકામ થતા. દેજી અર્જુન એકે સપન કે 47 3 દી માં ગોટો વળી જતો. ખાલી સકરડા હોત ને, સકરડા રથમાં કારક અર્જુન ના રથ નું પૈડું નીકળ્યું, કારક કરણ ના રથ નું રિપેરિંગ જ 8 દી. બાકી તો સકરડા હોત ને દુર્યોધન કરણ ક્યાં છે? સર્વિસ કરવા ગયા હતા. કાલ વાત પહેલી વાત કે આ માણસો મોબાઈલમાં લોક હું કામ રાખે એ મને સમજાતું જ નથી. આખા પ્રોગ્રામનો નીચો વાદનો મારો એટલો જ કે કોઈના પિતા એમ કે બેટા લાવ તો તારો મોબાઈલ ને ફટ કરીને આપે એવા કેટલા. પ્લીઝ, મારી વેદના છે. આ મારો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. બીજી વાર બોલાવો ન બોલાવો પ્રણામ. હું એમ નથી કહેતો કે બધાય ન હોય, કેટલા એ પ્રશ્નાર્થ છે મારો. એમાં આછી હું આંગળી ઊંચી કરો એને મારા પ્રણામ, ધન્યવાદ. અને તમે કાંઈ બાળક નથી. દાંત કાઢવાને હું ખીખી સાચા 80 વર્ષની ડોહીઓ છૂટા ચડા લેવા તમને દાંત આવે છે. અરે મારી 81 જ્યાં હવે કાંઈ બાકી, જે બાકી વધ્યું હોય એ હખે રહેવું છે, એની ભેગું નહીં ફાવે. કે માં તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી. એને કેવું હોય બધું મને કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરતા રોજો કાનવાળી મશીન કાઢ નાખે. ઓહો. અરે એક જગ્યાએ મારો પ્રોગ્રામ તે 15 જણા એવા બેઠેલા, 15 જણા. મેં કીધું 15 તો 15, બાકી હામાં અત્યાર સુધી બેઠા હોય તો આપણે એને આનંદ કરાવવો જોઈએ. મેં હવાર કર્યું, પછી મેં 15 ને પૂછ્યું મજા આવે ને? મને કે મજા હું તમારું કપાળ આવે, અમે મંડપ વાળા છીએ. આ તો તમે ઊભા થાવ તો અમારા ગાડલા હકેલીને હુવાઈ જાય અમે, ત્યારે ખબર પડી કે હા લે આ તો બધું એમાં ગયું. હાવો એટલે કઈ બધે મોજ આવે એવું ન. ઘણા વાતો કરે, અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને રૂપિયાનો ઢગલો થઈ ગયો. તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે. અમારા ખોટા નાસિકમાં રૂપિયા છપાવવા નહીં ભાઈ. તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય, બાકી કેરું ન આવે ત્યાં. આવા ખોટા ચમત્કારોમાં ન જાવ. હા, અમુક તો ચમત્કારમાં જ માને, હાવ લેવા દેવા વગેરે. અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા, સાંદામાં ન દેખાય તારા ડોહા. કોઈક વૈજ્ઞાનિક હોય છે. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.